ખાંડવી બનાવવામાં ઘણાને બહુ પ્રોબ્લેમ થતો હોય છે, તેથી ખાંડવી ઘણા લોકો ઘરે નથી બનાવતા, પરંતુ તે બનાવવી એકદમ ઇઝી છે. ખાલી માપનું ધ્યાન રાખશો તો તમે પણ ખાંડવી આસાનીથી ઘરે એકદમ સોફ્ટ ખાંડવી તૈયાર કરી શકશો. તો ચાલો આજે ખાંડવી જ બનાવી દઈએ. તે બનાવવા માટે સૌપ્રથમ 1 કપ ભરી બેસન લઈ લઈશું. તેમાં 1 કપ ભરી દહીં અને 2 કપ પાણી ઉમેરી લઈશું. દહીંની જગ્યાએ તમે 3 કપ મોળી છાશ પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લઈશું. ચપટી હળદર અને અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી એકવાર બ્લેન્ડર ફેરવી લઈશું, જેથી લોટમાં કંઈ ગાંઠા ન રહે અને મિશ્રણ સરસ તૈયાર થઈ જાય. તૈયાર મિશ્રણને ગળણીથી કડાઈમાં ગાળી લઈશું અને ગાળેલા મિશ્રણને ગેસ ઉપર મૂકી સતત હલાવતા રહીશું. મિશ્રણને સતત હલાવતા રહેવું ખૂબ જરૂરી છે. મિશ્રણ ધીરે ધીરે ઘટ થશે ત્યારે તેમાં 1 ચમચી તેલ ઉમેરી લઈશું અને સતત હલાવતા રહીશું. મિશ્રણ સરસ ઘટ થઈ જાય ત્યારે આપણે હવે તેને થાળી પર પાથરી લઈશું. તાવેથાની મદદથી તેને પતલું એવું થાળી પર પાથરી લેયર તૈયાર કરી લઈશું. તમે ચાહો તો પ્લેટફોર્મ પર પણ પાથરી શકો છો. આ રીતે બધી થાળી પર મિશ્રણ પાથરી તૈયાર કરી લઈશું અને થોડી વાર માટે તેને ઠંડુ કરી લઈશું. હવે તેના પર કટ આપી દઈશું અને રોલ વાળી લઈશું. તમે જોઈ શકો છો એકદમ આસાનીથી રોલ વળાઈ જાય છે. આ રીતે બધા રોલ વાળી તૈયાર કરી લઈશું. 1 કપ મિશ્રણમાંથી 3 પ્લેટમાં મારે ખાંડવી પથરાઈ છે. બધા રોલ વાળી અને તૈયાર થઈ ગયા છે. હવે તેની ઉપર એક વઘાર કરીશું. વઘાર માટે વઘારિયામાં થોડું તેલ, જીરું, રાઈ, હિંગ, લીલા મરચાં ઉમેરી લઈશું. વઘાર તૈયાર કરી તેને ખાંડવી પર રેડી દઈશું. હું તલ નાખવા ભૂલી ગઈ હતી તો અત્યારે ઉમેરી અને વઘારને ખાંડવી પર રેડી દઈશ. ઉપરથી લીલા ધાણા, કોપરાનું છીણ ભભરાવી ખાંડવીને તૈયાર કરી લઈશ. તો તૈયાર છે એકદમ સોફ્ટ, મોરટામાં મૂકતાની સાથે ઓગળી જાય એવી ખાંડવી. મારા વિડીયોને લાઈક, સબસ્ક્રાઈબ, શેર કરશો.